ચાઇનીઝ લસણ સામે માર્કેટિંગ યાર્ડમાં વિરોધ વચ્ચે તબીબની ચેતવણી। અમદાવાદના ડોક્ટર યોગેશ ગુપ્તાએ ચાઇનીઝ લસણ હાનિકારક હોવાનો દાવો કર્યો છે। ચાઇનીઝ લસણ 2014 થી માર્કેટમાં જોવા મળી રહ્યું છે। દેશી લસણ પીળાશ પડતું હોય છે, ચાઇનીઝ લસણ સફેદ હોય છે। ચાઇનીઝ લસણમાં જોખમી સ્તરથી ઉપર જંતુનાશક દવાઓ છાંટવામાં આવે છે। ચાઇનીઝ લસણમાં મોટા ભાગે મિથાઇલ બ્રોમાઇડ કેમિકલ હોય છે। આ કેમિકલને કારણે આંતરડામાં કાણા પડવાની પણ શક્યતાઓ છે। કે ચાઇના છે ને આખા દુનિયાની અંદર સૌથી મોટો ઉત્પાદક છે ગાર્લિકનું, એટલે કે લસણનો એ સૌથી મોટો ઉત્પાદક અને ઇમ્પોર્ટર ને એક્સપોર્ટર છે। હવે ચાઇનીઝ લસણની અંદર એ લોકોએ કરવું શું પડે કે એ લોકો 6-8 મહિના સુધી આ લસણને સ્ટોરેજ રૂમની અંદર મૂકી રાખે, એટલે એની અંદર ફંગસનો ગ્રોથ ના થાય એના માટે એ લોકો એના ઉપર હેવી અમાઉન્ટની અંદર ફંગીસાઇડ છાંટે છે। હવે આ જે ફંગીસાઇડ છે એની અંદર મિથાઇલ બ્રોમાઇડ કરીને એક કેમિકલ આવે છે, જે જો આપણે હ્યુમન્સ એને લઈએ તો આપણા આંતરડાથી લઈને આપણા પેટની અંદર એ બહુ જ હાનિકારક થઈ શકે। હું તમને એક એક્ઝામ્પલ આપું। ચાઇનીઝ લસણને જે આ પેકિંગ ને બધું થતું હોય છે ને એ ચાઇનાની અંદર પ્રિઝનર્સ કરે છે, એટલે કે જે લોકો જેલમાં હોય ને એ લોકોને આ કામ કરવાનું હોય છે। એ લોકો જયારે આ કામ કરતા હોય ત્યારે એમની આંગળીઓ અને એમના હાથના બધા જ મસલ્સ એકદમ એક્સપોઝ થઈ જાય, એટલે કે ચામડી આખી ફાટી જાય છે। એટલું પાવરફુલ હોય છે આ કેમિકલ કે તમારા આંતરડામાં જાય કે તમારા પેટમાં જાય ને તો એ અલ્સર કરી શકે અને કદાચ એની અંદર હોલ પણ કરી શકે। બીજી વસ્તુ તમે માર્ક કરજો કે ચાઇનીઝ લસણ જે છે ને એ બહુ જ વ્હાઇટ હોય છે। ચાઇનીઝ લસણ વ્હાઇટ હોય, અમેરિકાનું જે લસણ આવે એની ઉપર પિંક કલરનું તમને થોડા ડાઘા જોવા મળે, અને આપણું જે લસણ હોય એ જનરલી યલોઇશ કલરનું હોય છે। એ વ્હાઇટ એટલા માટે હોય છે કે એ લોકો એને બ્લીચ કરે છે ક્લોરીનથી। હવે જયારે ક્લોરીનથી બ્લીચ કરો અને એ વસ્તુ તમારા પેટની અંદર જાય તો તમે વિચારી શકો છો કે તમને પેટની તકલીફથી લઈને કેન્સર બધું જ થઈ શકે જો લાંબા ટાઈમ સુધી તમે ચાઇનીઝ લસણ ખાઓ તો।